તો અમદાવાદના બાપુનગરમાં તથાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ ખાસ દિવસે 35થી વધુ મહિલાઓ જે હેલ્થ સેન્ટરમાં કાર્યરત છે તેમને માનસિક અને શારીરિક રીતે મજબૂત થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। કોરોના કાળમાં બાપુનગર અર્બન હેલ્થ સેન્ટરની મહિલાઓએ કરેલી અદ્ભુત કામગીરીને લઈને સન્માન કરવામાં આવ્યું તેમજ કેક કાપીને ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની જે થીમ છે એ અમે લોકોએ વુમન એમ્પાવરમેન્ટ માટે રાખી છે। અમારું માનવું છે કે વુમન એમ્પાવરમેન્ટ ખાલી પૈસા કમાવા કે સ્ટેબલ લાઈફ જીવવી નહીં હોતી, પોતાની જાતને ખુશ રાખવા પણ હોય છે। એટલે કોશિશ કરીએ છીએ કે જે પણ મહિલા જે છે એ એવી રીતે પોતાની જાતને સાચવે કે હેલ્ધી રહી શકે, એટલે એનું ભવિષ્ય પણ જે છે એ પોતાની જાતે સુધારે। એવું જરૂરી નથી કે કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહીને જે વ્યક્તિ નોકરી કરી શકે, ઘર ચલાવી શકે, એ પોતાની જાતને પણ ખુશ રાખવામાં સક્ષમ બને એવી અમે સોચ રાખીએ છીએ। તો મહિલાઓએ જો સશક્ત મેન્ટલી એન્ડ ફિઝિકલી બંને રીતે હેલ્ધી રહેવું જોઈએ। એના માટે ખાસ આપણે અત્યારે આપે છે આયર્ન ટેબ્લેટ લે છે, કેલ્શિયમની લે છે, પછી હેલ્થ ચેકઅપ પણ કરાવવું પડે, એના બોડી ચેકઅપ કરાવવું પડે, અને ફિઝિકલી પણ એને ફિટ રહેવા માટે યોગા કરવા પડે કે સૂર્યનમસ્કાર જે પણ કરી શકે તે ઘરે ટાઈમ મળે ત્યારે કરી શકે, હેલ્ધી ડાયટ લઈ શકે છે। પોતાનું જે અપડેટ કરશે હેલ્ધી રહેશે તો એના ઘરને હેલ્ધી બનાવી શકશે, ઘરમાં પરિવાર હેલ્ધી બનશે, આજુબાજુ સોસાયટી હેલ્ધી બનશે તો આપણો દેશ, આપણું રાજ્ય બધા બની શકશે હેલ્ધી।